હાલો હાય મિત્રો, હું વેફર ખાવું કે વેફર ખાવી આવી જાજો. રાબિયા વેફર ખાઈ છે. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. આજ મારે બધું વેર વિખેર પીડ્યું છે ને, મારે એમાં કંઈ હરાવટ છે નહીં, એટલે મેં પછી વિડીયામાં ઓલું કરીશ, પણ વિડીયો તો ઉતારીશ જ તે. એટલે હું જાઉં છું ત્યાં રસોઈ કરવા. મીત આવી ગયેલો છે ને બાળ મંદિરેથી, અને મારે છે ને પેટી ચાલુ છે. 12:30 છે તો હું રાંધવા જાઉં છું. ને રુદ્ર નિશાળ આવી જશે કા રવ્યા, અને મારા હાહુ અને મહેશ મારા ઘરવાળા ક્યાં ગયા છે? દવાખાને બાટલો ચડાવી જાય. મિત ક્યાં ગયો? મિત તો ત્યાં વયો જશે. મારા ઘરમાં એમનેમ પડ્યું છે. લે, મિત તો ભગવાનને લઈને વયો ગયેલો, લગભગ વયો ગયેલો છે સોનલબેનના ઘરે જઈએ, ત્યાં જ વયો ગયેલો છે. બોલ. હા, ને આવ્યો જાય પપ્પુ પાસે, એમ કે બોલું કર્યું હોય ને એટલે પપ્પુ પાસે જ વયો ગયેલો છે. મિત ના જ વયો ગયેલો છે. લાલા ને બે લાલા ને લીન બકલા રેકડી છે આવી, પણ કઈ હે નહીં રેકડીમાં. છે ને ખાલી રેકડી ખાલી થઈ ગયેલ છે. હવે હું રસોઈ કરી નાખું. આજ હું આમ જ બતાવી, પાછળના કેમેરાનું મારું જડબું નહીં આવે. હા, મારું નહીં આવે. બિચારા આ ઝાડવાય બિચારા જો હુકાઈ ગયા, એને પાણી પાવાનો ટાઈમ નહીં રહેતો. કેવા હુકાઈ ગયા જો. રાબિયા હજી મારે વાહે જ છે. હું નીચે જાઉં છું તો એ પાછળ આવશે. જો તો હું એને જ બતાવું છું. કાંઈ વાંધો નહીં. છે ને લગભગ ગુવારનું શાક બનાવવાનું થાય એવું લાગે. એટલે પંખો મેં અત્યારે કર્યો. હું શું કરું ને એ મને નથી ખબર. આવ્યા ગુવાર નથી, વાલોળ છે. વાલોળનું શાક કરવાનું છે. હાલો કરી નાખું છું વાલોળનું શાક. વાલોળ ખોલું, પંખો બંધ કરી દે. મને આ પંખો આમ તો જો ફડફડાટી બોલે છે, મગજમાંથી વી ગયું. પડી રહી ગાંઠિયાનું બનાવ્યું હતું ખીચડી, ગાંઠિયાનું શાક ને ખીચડી શાક હાંજુનું પડ્યું, સંભારું શાક બનાવ્યું, ખીચડી. રોટલા તો બે પડ્યા છે. બોલાતું નથી, અવાજ નથી નીકળતો. ખાઈ પીને ઉપર ચડું છું. મારા હું તો ખુરશી રાખીને બહાર બેઠા હે. ખુરશી રાખીને બહાર બેઠા હે ને હું તો ખાઈને ઉપર આવી છું. શાક ને પીડ્યું થોડું રાબિયાને આપી દીધું. બે શાક પીડ્યા થાય. એક મારા જેઠાણીને ત્યાંથી એવું થયું એ હતી પીડ્યું, અને મારું બપોરનું પીડ્યું થયું. બધું રાબિયાને આપી દીધું. અને હું ઘડીક વાર આરામ તો કરું જ શકતી. ઘડીક વાર ખાઈને ઉપર ચડીશું. વાગ્યા છે 1:45. 1:45 માથે થઈ ગયું. 10 મિનિટમાં ઘડીક વાર આરામ કરું. ઉતા ફોન જોવે. એક એને બતાવવાનું ને બતાવી તો એમ જોતો આંખો કાઢે. આને લવ તો હાલશે કે હાલશે ને? તો ભલે. ઇન્સ્ટાગ્રામ બનાવते हैं. अरे तो हमारे राबिया जो लव करे है बैठी बैठी ઓલે શીખ રહા હું એવી તમે કેમ કહો અમે એવી તમે કે તો ફટાફટ કેમ કે હું તો આજ વિડીયોમાં આવીશ નહીં, બોલીશ ખરી પણ આવીશ નહીં. ફેસ ને દેખાડ ખબર હોય. હા, બોલીશ ખરી પણ આવીશ નહીં. હું કહેવાનું હતું એટલે વિડીયો ચાલુ કરો. રાબિયા છે ને ખાઈ જોંટી ગળસી એવી છે. આવી જાવ 12:30 વાગ્યાની વહી ગઈ હતી. એવું નો આવું પાવી હું. હા, 12:30 વાગ્યાની ઘરે વહી ગઈ હતી. અત્યારે વહી ગયા 2. હવે નો આવી જાવ. આવી જ છે ને. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. ના છે ને 5 વાગે 5:30 ને એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો. બ્લોગ કરવાનું મૂડ જ નહોતું અને મજા નહોતી આવતી. ને અમારે છે ને જો આ છે ને બધા હું કહેતી હતી ને કે આ મારે શું કહેવાય બ્રેસલેટ, જો એ બધા બ્રેસલેટ ને કામ તો અત્યારે કાંઈ છે નહીં. ડાયમંડ ઘટે એવો છે. લેવા ગયા પણ કાંઈ લીધા વિના આવ્યા છે. જેલા વૈયા ગયા દવાખાને. જો જાય બહુ બહાટી સડતા હા ને તો એનું કરતા કરતા વૈયા જાય.
અને મેં તમારે મેં કીધું તો એ કે લેસન કરવાનું છે તો મેં તો કરવા માંડ લેસન તો એ જો લેસન કરે છે કામિત અરે એ અહીંયા જ બેહીને અંધારામાં વ્યૂ આવે ઠેઠ લેસન કરવા માંડે કેટલું બાકી છે આ તો તાર હવું ઠેક અહીં સુધીનું છે આ હેઠેલું બાકી છે એવું છે એમ ને બરોબર ઠેક ઠેક ક્યાં એ લેસન કરે છે સારું હારું હું તો આજ બ્લોક જ નથી બનાવ્યો બ્લોક ઉતારવાનું મન નહોતું તો મેં તો સારું હાલો અત્યારે કાંઈ પણ થોડું ઘણું મૂકી દઉં બ્લોકમાં કદાચ સવારનો સ્ટાર્ટ નહોતો કર્યો બસ અત્યારે કર્યો છે આ મારો સ્ટાર્ટ કરવાનો ક્યાં જાસ પણ લાલાને લઈને નથી જાવું એમને આમ જા એ વૈયા ગયા જો આમ જાય આમ વૈયા ગયા ઠેઠ ઘરે અંધારું થઈ ગયું છે જો વિડીયો ઉતારવાનું જ ભૂલાઈ જાય છે જો હાયલા જાય ત્યાં હાયલા જાય છે અંધારામાં નથી દેખાતા તો એટલું ઓલું છે અંધારું થઈ ગયું તો ફોનમાં કેટલું અંજવાળું મસ્ત દેખાય છે જો અમારી શેરી બધા બેઠા છે અને જો પાછું જવું છે ચપ્પલ પહેર્યા ચપ્પલ પહેર ચપ્પલ પહેર ગેલી બંધ કરતો જાય પાછો એ જાય છે લાલા ભગવાન લઈને પાછો એ ઘરે એવી રીતે કરે છે અંજવાળું અંધારું કઈ દેખાય કે ન દેખાય કઈ ખબર તો નહીં અને મારે બુટીને એવું ભરાઈ ગયું છે બધું કોથળામાં પેક કરી દીધું પણ છે ને ઘટે છે ને એના હિસાબે બધું બાકી છે થોડુંક થોડુંક એવું છે બધું બ્રેસલેટ ને એવું કેમ કે સેટનું કટિંગ ઘટે છે અને બ્રેસલેટનું તે ને બુટીનું તો થોડુંક છે એ બધું લેવા જાય ને ત્યારે થાય તો હું તો અત્યારે બુટી ગણતી છું આમાં બુટી ગણી નાખી દીધી ને આ બધા જો સેટ છે અહીંયા સેટના થપ્પા છે જો અહીંયા સેટ પીડ્યામાં સેટ પીડ્યામાં બધા કોથળામાં બધે સેટ જ પીડ્યા છે તો સારું હાલો રાખું રીચ નીચે આવી ગઈશું રોટલી કરવાની છે રોટલી કરવા બેસી ગઈશું શાક તો હજી એનું કરવાનું છે એનું કંઈ ઠેકાણું નથી પણ તેલ કાઢી લઉં પહેલાં જો અમારે ડંકી ધમવાની છે એકલે તો ઠીક છે પણ તમને બતાવી શકીશ નહીં કેમ કે મારે એક હાથે કાઢવું ને એક હાથે ફોન પકડી રાખવું એમ ન થાય મેં કરતાં પાછું અમારે બધું નીકળી જાય આમાંથી તેલ ઢોળાઈ જાય હારવાલું હું તેલ લઈ લઉં પહેલાં હાય ખાઈ પી લીધું બહુ સાંજે પછી વિડીયો ઉતારવાનું આમ યાદ તો હતું પણ છે ને ટિફિનને એવું બનાવવાનું હતું ને દવાખાને તો પાછા દવાખાને છોકરાને દાખલ કર્યો સુમિતને એટલે ટિફિનને એવું બનાવવાનું હતું ને તો એમાં વિડીયો બનાવવાનું પાછી ભૂલી ગઈ એવું થયું તો એમ કે રોટલી બનાવીને રોટલા બનાવ્યા અડધી જેઠાણી રોટલી કરી અને મેં રોટલા કર્યા પાછો ઓળો બનાવ્યો મરચાં કર્યા એમાં સુધારવાનું બધાને એકારે રાંધવાનું હતું ત્રણેય ઘરનું એટલે અહીંયા જ રાંધવાનું હતું ત્રણેય ઘરનું એટલે પછી મેં તો વિડીયો તો ઉતારવાનો નહીં ફોન હતો નીચે પણ ઉતારવાનું ભૂલી ગઈ હતી હવે મારે છે ને આ રૂમમાં જરીક વાળ નાખવું ઓલી રૂમમાં વાળ નાખવું ને એવું કરી નાખવું પછી પાછા ઓલા બે ભાઈના જે બોલાવવા પડશે એ બે ભાઈ જ ત્યાં છે મારા જેઠના ઘરે તો સારું હાલો